કે ભગવાન સ્વામિનારાયણે કેટલા તપ વ્રત અને ઉપવાસ કર્યા. તેઓએ તપ કર્યું ત્યારે તેઓ નિર્જલ ઉપવાસ કરીને મહિનાઓ સુધી રહ્યા. ગુણાતીતાનંદ સ્વામી પણ એ નિગ્રહ કરતા, ઉપવાસ કરતા, તેઓનું શરીર પૃષ્ઠ ન થાય એ માટે દૂરી રાખતા અને માપ રાખતા કે વધે નહીં. ભગતજી મહારાજ પણ ઉપવાસના ખૂબ જ આગ્રહી. 2 દિવસ નિર્જળા કરે અને 1 જ દિવસ ભોજન કરતા અને 23 કલાક સેવા કરે. એમનું એ વ્રતનું નામ જ ભગતજી વ્રત કહે છે. શાસ્ત્રીજી મહારાજે પણ પોતાની લગભગ 76 વર્ષની ઉંમર સુધી ઉપવાસ કરેલા. યોગી બાપાએ તો તપ અને આ ઉપવાસની જાણે YYUC કોલેજ ખોલેલી, યોગી યુવક ઉપવાસ કોલેજ. અને નાના બાળકો હોય, કિશોરો હોય, અરે મોટા મોટા વડીલો હોય, યોગી બાપા તો ઉપવાસ કરીને બધાને ખૂબ જ રાજીપો આપતા અને પોતે પણ જોડાતા. કહેતા કે આજે ઉપવાસ તો ખૂબ આનંદ, સત્સંગ કરશું, કથા ભજન કરશું. તો યોગી બાપાને ઉપવાસનો બહુ જ આગ્રહ. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના 65-70 વર્ષની ઉંમર સુધી એ ઉપવાસ કરેલા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તો એકાદશીના ઉપવાસનો $1 મિલિયન રાજીપા વાળો ઉપવાસ એને કહે છે.